નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। મળતી માહિતી મુજબ એલસીબીને બાતમી મળી હતી કે કારેલા ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આવેલા 306 નંબરના ખુલ્લા રેસ્ટ પાર્કિંગમાં ઊભેલી આઈસીઆર ટ્રક નંબર MH49F1497માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખવામાં આવ્યો છે। બાતમીના આધારે પોલીસની ટીમે સ્થળ પર પહોંચી ટ્રકની તપાસ હાથ ધરી હતી। પ્રારંભિક તપાસ દરમિયાન ટ્રક ખાલી હોવાનું જણાતા પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી। જો કે પોલીસની સતર્કતા અને અનુભવી તપાસના કારણે ટ્રકના કેબિન પાછળ ખાસ તૈયાર કરાયેલા ગુપ્ત ચોરખાનું મળી આવ્યું હતું। આશરે 2.5 ફૂટ પહોળા અને 60 ફૂટ લાંબા આ ચોરખાનાને ખોલતા અંદર મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કુલ 245 બોક્સમાં ભરેલી 9,840 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ કબજે કર્યો હતો। જપ્ત કરાયેલા દારૂની કિંમત ₹18.87 લાખનો હોવાનું સામે આવ્યું છે, જ્યારે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી ટ્રકની કિંમત ₹8 લાખ ગણવામાં આવી છે। આમ કુલ ₹26.87 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી લીધો છે। આ મામલે ભરૂચ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે। ટ્રકના અજાણ્યા ચાલક અને માલિકને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। સાથે જ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। એલસીબીની આ સફળ કાર્યવાહીને પગલે દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે, ત્યારે આગામી દિવસોમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।